નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યભરમાં 5500મી વધુ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા। ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કરી મનભરીને મતદાન કર્યું હતું, જેના પરિણામે રાજ્યભરમાં 500મી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજયી બન્યા છે। આ ચૂંટણી દરમિયાન અનેક ઉમેદવારોએ ભાજપની લોભ લાલચ, દબાણ અને તાનાશાહી નીતિઓ સામે ડર્યા વગર મજબૂતીપૂર્વક લડત આપી હતી। લોકશાહી મૂલ્યોની રક્ષા માટે સંઘર્ષ કરનારા આવા તમામ ઉમેદવારો, કાર્યકરો અને હોદ્દેદારોના સન્માન માટે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભામાં સન્માન કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભા તથા અંકલેશ્વર વિધાનસભામાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી લોકહિતના મુદ્દાઓ માટે લડત આપનાર તમામ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ આગામી દિવસોમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવી સંગઠન રચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમને સંબોધતા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત મજબૂત બની રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું છે કે રાજ્યની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે। પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારોએ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જનતાના પ્રશ્નો માટે લડત આપી છે, જે પ્રશંસનીય છે। આ કાર્યક્રમ પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, ઝોન પ્રભારી ચંદ્રેશભાઈ, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબભાઈ ગુરજી તથા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે નવી જવાબદારીઓ સોંપવામાં આવશે તેમજ દરેક ગામ, વોર્ડ અને બૂથ સ્તર સુધી સંગઠન વિસ્તૃત કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાના પ્રશ્નોને વધુ મજબૂતાઈથી ઉઠાવતી રહેશે અને લોકોના હક અને અધિકાર માટે સતત સંઘર્ષ કરતી રહેશે। રિપોર્ટર ઇમરાન દિવાન, બીએન ન્યૂઝ ભરૂચ। તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન હમણાં પૂર્ણ થયું, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ 5500થી વધારે ઉમેદવારો જ્યારે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર જ્યારે ચૂંટણી લડ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીની અંદર 500થી વધારે ઉમેદવારોને ગુજરાતની જનતાએ જંગી બહુમતી સાથે જ્યારે જીતાડ્યા છે અને ખૂબ દાદાગીરી, તાનાશાહી, પોલીસ, દામ સામ દંડ ભેદની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ જે કરી, એની સામે પણ અડીખમ જ્યારે આમ આદમી પાર્ટીના જે તમામ ઉમેદવારો ઉભા રહ્યા અને ખૂબ લડ્યા, ખૂબ સંઘર્ષ કર્યો, એ બદલ આજે એમને સન્માનપત્ર આપી એમને સન્માનિત કરવામાં આવ્યા છે। આજે ભરૂચ વિધાનસભા અને અંકલેશ્વર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને જે પણ ઉમેદવારો હતા એ તમામ લોકો મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હું આગામી દિવસોની અંદર નવા સંગઠનની રચના પણ થવા જઈ રહી છે। આ નવા સંગઠન થકી આવનારા 2027ની અંદર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર લહેરાય અને આમ આદમી પાર્ટીની સરકાર બને, એ હેતુસર ખૂબ મજબૂતીથી આજે પણ અમે સૌ જનતાની વચ્ચે અડીખમ ઊભેલા છે અને આવનારા દિવસોમાં અવિરત આવી જ રીતે જનતાની સેવા અમે કરતા રહીશું। અસ્તુ, ભારત માતા કી જય। આજ રોજ અંકલેશ્વર વિધાનસભામાં જે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને મજબૂતાઈથી આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે એ લોકોએ સામ, દામ, દંડ અને તમામ પ્રકારનો ઉપયોગ કર્યો। આજે તેવા તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ જોડે આજે એમને સન્માનપત્ર આપી અને એમણે જે ખૂબ સરસ અને પ્રશંસનીય કામગીરી કરી છે એ બાબતે એમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે અને સાથે સાથે આવનારી 2027 જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં આ તમામ કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવેશ કરી અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી અને 2027માં આ તાનાશાહી સરકાર, આ ડબલ એન્જિનની સરકાર સામે અમે મજબૂતાઈથી લડીએ એ માટે આજે અમે કાર્યકર્તા સંમેલન રાખ્યું હતું અને તેમાં તમામ ઉમેદવારશ્રીઓ, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સૌ અહીંયા ઉપસ્થિત હતા। એમના સૂચનો લીધા છે, માર્ગદર્શન લીધું છે
અને આવનારા દિવસોમાં 2027માં અમે આ કોઈ પણ ઉમેદવારને અહીંયા ઉમેદવારી કરી અને જંગી બહુમતીથી જીતાડીએ એવા તમામ પ્રકારના પ્રયાસો અમે આવનારા દિવસોમાં કરીશું. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન.